હેલો મિત્રો, જય દ્વારકાધીશ। આજે હું એક એવા મંદિરે જવાનો છું કે જ્યાં જન્મથી ગુંગા હોય ને એ પણ બોલતા થઈ જાય છે। કોઈને તોતડાપણું હોય, કોઈ બોલવામાં તકલીફ થતી હોય તો આ મંદિરે તમે ખાલી ફક્ત ને ફક્ત ગોળની માનતા કરશો તો જે ત્યાંની માન્યતા છે કે ત્યાં ગુંગા પણ બોલતા થઈ જાય છે। તમારે કોઈ જાતનો ખર્ચો નથી। એક ફેરી દાદાના દર્શને જરૂરથી જવું અને આ વિડીયો એવા લોકોને શેર કરવો કે જેને હાચિયાને જરૂર છે, જેને કોઈને તકલીફ છે। તો આ મંદિર આવેલું છે સુરત ગુજરાતના ડુમ્મસ રોડ પર ભીમપોર ગામની અંદર। તો ચાલો આજે હું તમને દર્શન કરાવું દાદાના કે ત્યાં ગુંગા બોલતા થઈ જાય છે। તો ચાલો કરીએ દર્શન દાદાના। તો આપણે પહોંચી ગયા છીએ આ મંદિર પર અને તમે કદાચ ઘરેથી ગોળ લાવવાનું ભૂલી પણ ગયા હોય તો અહીંયા તમને ગોળ પણ મળી જશે, આંકડાની માળા પણ મળી જશે, સિંદૂર મળી જશે, પૂજાપાનો કોઈ પણ તમને અહીંયા સામાન મળી જશે। એટલે એની કોઈ તમારે ચિંતા કરવાની રહેતી નથી। ખાલી તમારે ગોળનો ડબ્બો લઈને આવતું રહેવાનું છે। તમારે યથાશક્તિ પ્રમાણે 50 ગ્રામ, 100 ગ્રામ, 500 ગ્રામ તમને જે સારો લાગે તેટલી ગોળ લાવવાનો અને અહીંયા મસ્ત મજાનું મંદિર છે, લોકો દર્શન કરે છે। અહીંયા હવન કુંડ પણ છે જ્યાં શનિવારે હવન થતો રહે છે અને આ છે મહાદેવ ભગવાન ભોળિયાનાથનું મંદિર। અને ત્યાંથી આપણે હવે દાદાના દર્શન કરીએ, આગળ જઈએ, કરાવું તમને દર્શન। આ છે હવનકુંડ અને આ જે છે એ દાદાનું મંદિર છે। જય બજરંગબલી, જય કષ્ટભંજન, જય મહાવીર, જય સંકટ મોચન। આ વિડીયોને શેર કરો, જે લોકોને જરૂર છે એવા લોકોને શેર કરો, બને એટલો શેર કરો જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ લોકોને કામમાં આવે। અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। મારી ચેનલનું નામ જય દ્વારકાધીશ ટૂર। તો મિત્રો, હું આવી અવનવી જગ્યા પર ફરતો રહું છું, મારું ટ્રાવેલિંગનું કામ છે। તો અમારી ચેનલને લાઇક, શેર કરો અને આવા અવનવા વિડીયો તમને જોવા મળતા રહેશે। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જરૂરિયાતમંદોને શેર જરૂર કરજો।